હે ગાઈઝ વેલકમ ટુ માય મિની વ્લોગ આફ્ટર લોંગ ટાઈમ. યસ, તો આજે હતો આપણો બર્થડે અને બર્થડેના દિવસે આપણે એક નવું રિઝોલ્યુશન લીધું હતું કે હવેથી હું ડેઇલી વ્લોગિંગ ચાલુ રાખીશ. યસ, હવેથી આપણા મિની વ્લોગ ડેઇલી આવશે. યસ, તો પછી આપણે પહોંચી ગયા સ્ટોરે અને જુઓ ત્યાં જઈને છે ને આ મેડમ મારો બર્થડે ભૂલી ગયા હતા, એટલા માટે એમને એ સજા મળેલી હતી. એ પછી આપણી ખાસ બેનપણી આપણને મળવા આવેલી હતી. આ મેડમે તો પેલા આવીને મને 2-3 ઢીકા પાટા મારી લીધા અને બર્થડે વિશ તો પછી કર્યું, કેમ કે ઈ મેડમ મારાથી રીસાણા હતા. બર્થડે મારો હતો પણ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો મારે આ મેડમને આપવી પડી હતી. બસ પછી અમે અમારા થોડા ઘણા જૂના કાંડ યાદ કર્યા અને ફાઇનલી મેડમ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ પછી માની ગયા અને છેલ્લે આઈસ્ક્રીમથી અમે સમાધાન કર્યું. બસ એ પછી મારે પણ સ્ટોરે જવાનું હતું અને એને પણ એની જોબે જવાનું હતું. બસ એટલે પછી અમે લોકો નીકળી ગયા. પછી મેં બધા માટે ચોકલેટ લીધી અને કેક કટિંગ કર્યું અને બધા સાથે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો. એ પછી હું ઘરે આવી ગઈ હતી, કેમ કે અમારે ડિનર માટે બહાર જવાનું હતું અને ડિનર માટે અમે લોકો ભાખરીવાલામાં ગયા હતા, જ્યાંનું ફૂડ બહુ સરસ હતું અને એમની સર્વિસ પણ બહુ જ સરસ હતી. એ પછી ઘરે આવી ગઈ અને જોયું તો પાછી બર્થડે કેક આવી ગઈ હતી, તો વળી પાછું કેક કટિંગ કર્યું અને જે બધાના ગિફ્ટ્સ આવેલા હતા એ અનબોક્સિંગ કર્યા અને આ હતું આપણું બર્થડે સેલિબ્રેશન.